1/10, 0/10, 5/10, 10/10 ને સંખ્યા રેખા પર દર્શાવો। જો પહેલાં સંખ્યા રેખા દોરવાની, શું દોરવાની? સંખ્યા રેખા। જો આ હું સરસ રીતે સંખ્યા રેખા દોરું છું, બરાબર। તમારે ફૂલપટ્ટી દોરવાની, હું આવીને ખાલી નોર્મલ હાથ વડે દોરું છું। એક હાથમાં મોબાઈલ છે એટલે હું ફૂલપટ્ટી પકડી નહીં શકું। તો કરવાનું શું તમારે? 0/10। જો હવે ધ્યાન નહીં, 0 છે, 0 છે, છેદમાં કોઈ પણ સંખ્યા છે, કોઈ પણ સંખ્યા તરીકે હું x લઉં તો જવાબ હંમેશા શું આવે? 0। 0 છે, છેદમાં કોઈ પણ સંખ્યા છે, જવાબ શું આવે? 0। 0 છે, છેદમાં 1 છે, જવાબ શું આવે? 0। 0 છે, છેદમાં 2 છે, જવાબ શું આવે? 0। 0 છે, છેદમાં 3 છે, જવાબ શું આવે? 0। આટલું સમજ પડે છે? હા। તો અહીં 10 કીધું તો આપણે કેટલા ભાગ કરવાના? 10 ભાગ કરવાના। તો ધ્યાન નહીં, અહીંથી ચાલુ કરવાનું। 1 2 3 4 5 6 7 8 9 10 અહીં થઈ ગયું। હા, તો આપણે અહીં જો, અહીં આપણે 0 લખીએ, અહીં શું લખીએ? 1 લખીએ, અહીં શું લખીએ? 1 લખીએ, બરાબર। અહીં 1 લખ્યું। હવે ચાલુ કરવાનું। 0/10, 1/10, 2/10, 3/10, 5/10। ધ્યાન નહીં। પછી અહીં આવે છે 9/10, અહીં 1 નથી આવતો, 9/10। હવે છેલ્લે અહીં આગળ 10/10। જો 1 2 3 4 5 6 7 8 9 10 11। જો 11 કેટલા? 11। પછી 0 છે, અહીં 10 છે, તો 0/10 તો શું જવાબ આવે? 0। 10/10 તો આવું થાય, 10/10, 10 1 10 1 10 એટલે કેટલો આવે? અહીં 1 આવે, અહીં કેટલો આવે? 0। હવે આપણે શું દર્શાવવાનું છે? 1/10 તો આને આપીએ A, 1/10, 0/10 તો આને આપીએ B, 5/10 તો 5/10 કહે છે આવ્યું C, 10/10 તો કહી રહ્યું D। કયું છે? D। આ હોત પડે છે ને? તો તમારે લખવાનું અહીં સંખ્યા રેખા પર અહીં સંખ્યા રેખા પર બિંદુ B, A, C અને D એ અનુક્રમે 1/10, 0/10, 5/10 અને 10/10 ને દર્શાવે છે, બરાબર। આટલું સમજ પડી? આટલા બધાને દર્શાવે છે। તો આવું લખો અનુક્રમે, મતલબ કે જો B છે તો આ જ આવશે, A છે તો આ જ આવશે, C છે તો આ, અને D છે તો આ જ આવે, એનો અનુક્રમે, બરાબર। તો આ તમારો આ પણ દાખલો પૂરો થાય છે।